જય દ્વારકાધીશ બધાને ગાઈઝ, કેમ છો? ને ઘણા દિવસ પછી હું પાછી વ્લોગ બનાવવાનું શરૂ કરું છું પણ એ નક્કી નહીં કેટલા દિવસ પછી કન્ટિન્યુ રહેશે, કેમ કે યાર મારી પાસે કંઈ કોન્ટેન્ટ જ નથી ને ઘરે જ છું ને એક તો બીમાર છું, શરદી થઈ ગઈ છે મને ને હું બીમાર પડું ને એટલે કંઈક ભયંકર રીતે જ બીમાર પડું, કેમ કે બધાને નોર્મલી શરદી હોય ને સારી થઈ જાય ફટાફટ, ને મને સારી ના થાય. મને શરદીમાંથી તાવ થઈ જાય, ઉધરે થઈ જાય ને બાપરે બાપ બધું ભેગું થઈ જાય. પછી જે આળસ આવે છે ને એ મારાથી કેટલા એક મહિનો ન જાય. અત્યારે કેટલા દિવસ થઈ ગયા? 7-8 ઓલું અઠવાડિયું, યસ 8 દિવસ થઈ ગયા છે કે બીમાર છું. અને બીમાર પડી એટલે વરસાદ પણ આવી ગયો એટલે બધું ભેગું થઈ ગયું ને એક તો બીમાર થયા હોય ત્યારે કેટલો વરસાદ નડે આપણને, તમને ખબર છે. તો આવી ગયા હા અહીંયા આવ્યા અમારી વાતો સાંભળીને જાણીને પણ છું કે હું પોગી જાઉં. દેખો 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 આ રીતે બીમાર પડવાની છે. આ જેને ગળામાં બળે છે, ગળામાં ખંજવાળ પણ આવે છે, તો એનો મતલબ છે કે આ બેન પણ બીમાર પડવાના છે ને મારથી આગળ જો પ્લીઝ. સોરી કોડ આપણે વ્લોગમાં લાલગા બતાવી દીધી, આજ તે બતાવી. ચાલો ઓકે ચલો ये रही गाइस लाल गाय. પોરનો વિડિયો છે એમાં આપણે એ બતાવી છે નથી ખબર. આ બે તારું પંજા આને કહેવાય ગાઈસ લાલ ગાય, જે અમારે ત્યાં જ હોય. હા અહીંયા ધારુમાં ખેતરમાં હોય કે ના હોય? ન હોય. હા આઈડીમાં કેટલી મસ્ત છે. નહીં અડાય બધા કે ઓલા ઘૂઘા હોય યાની ઉપર હોય એમ કેમ થોડું હોય. એ ઝડપથી આવી એટલે બહુ આવે છે ઝડપથી. કોણ આવે છે? વરસાદ યા ન્યू छतरी के साथ भाई उड़ी जाશે. થોડું ધોયેલું નથી કાંઈ નહીં બરાબર કાંઈ નહીં. એને શરદી છીસી ને એને છે ને વરસાદમાં જવું હતું દોડ. એક ગાઈસ આમાં તો સાટા ના આવે કે પછી તારી ઓકાત નથી ન કરતો મારી જવું. ફોટો પણ ફોટો છે હવે તો ઉડી ના એ લાલ ગાય ઉપર જો ગઈ લાલ ગાને કે જોઈજો. એ ભગવાન માફ કરજો પૈસા જીવન તો મારવાની તો ફૂલ પ્લાન છે. યાદ આવે લાલ ગાય ગોતલી કે આપણે જવાનું કેટલી વાર પાણી પગમાં પડી ગયું છે. આ તો હું ઉડી ના બેવું છે એમ આપણે ઉડી ગયું ના તાવા બસાઈ જા પછી કોટ કમાલ લેવાનો. આ છે એટલે તો ભગવાન બહુ પાસે. બીક લાગ્યું બેન કેટલી કેમ કેથી લાવી કેવી થી ને લેવા. આમાં કેમ બંધ કરે ગાઈસ જો આ બાજુ વરસાદ કેવો અંધાર્યો છે, જો અહીંયા પણ છે. શાયદ આ બાજુનો વરસાદ અમારે ન આવે, કેમ કે નહીં આવ્યો આમ તો આમ બી આવે ને. આ સાઈડ થોડું ખુલ્લું છે. હા ને પણ ધંધા વરસાદ વગર છત્રી ખોલીને બેસી ઓ મે ઉડ જાતી જાય. જો ગાઈસ બધાને ખેતરમાંથી પાણી ભર્યું છે, એટલો વરસાદ છે અમારે છે. સારો છે, કાંઈ વાંધો નહીં. અમારા કપા કવડા થઈ ગયા ગાઈસ. જો ને ગાઈસ ભાડો અમારે કેટલા 2 વર્ષ થા 2-3 વર્ષ થા એટલું કોઈ દિવસ ખેતર ચોખ્ખું ના આવ્યું એટલું આ વર્ષે ચોખ્ખું છે, કેમ કે છે ને વરસાદ મોડો છે ને એમાં અમારે ફાયદો થઈ ગયો. અમે 2 વાર પારી નાખ્યું, ન કરતો ભાઈ અમારું ખેતર આવું ચોખ્ખું હોય જ નહીં. દવા છાંટવી જ પડે, કાંઈ ન કરાય. પહેલેથી પ્લાન કરેલો હોય દવા છાંટવી જ પડશે આપણે. ને અહીંયા વરસાદ કેવો અંધેરો આમ જો અમેઝિંગ રાઈટ. વાવ હા એક એના છી આ ડિસ્ગસ્ટિંગ. આ ડુંગરા એ બતાવે છે જો કોણ મને ઓલે પે ડુંગરા એ ડુંગરો એનો છે. કયો એ ડુંગરો કોને ખબર કેવા લાગે છે કાના ભાઈ. એનો ડુંગરો કમળાનો છે અહીંયા જરો કમાળમાં ડુંગરો કદમગીરી કદમગીરી સેવા એ છે. ઓલો ઓલો મસ્ત છે. આપણો ડેમ બનાવી દો. ડેમ આમાં ડેમ એ બતાવી જરો આ ડેમ જો this is અમારું ડેમ. This is the આ પાડ તો મારું ફેર
વહી જાય. હા ઓકે ગાઈસ, લાઈક શેર એન્ડ ફોલો પ્લીઝ. ઓકે. ઓ માય ગોડ ગાઈસ, લિટરલી અહીંયા જો રેડ ઓલી નીકળી જાય. દેખાડું છું તમને. જો અહીંયા ભણશે ભયંકર. અહીંયા તો આવી એક બોટ છે અને પગા કરી કંદરી લાઈન કરી. ઓય જો જો. ઓ કોબડી કોબડી. પાપ લાગશે પાપ. મેરો કોને હું તો મદદ કરતી હતી સાપને. ઓકે ગાઈઝ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે બાય. પાછા મળીએ બીજા બ્લોગમાં. ઓકે બાય બાય. એ પછી છે ને આખું ખેતરનું એક ટૂર આપી એ વિડીયો બનાવ્યો થોડાક ટાઈમ પછી. આ વિડીયો જરાક જાય પોગે પછી બનાવીશ. ઓકે. તમને ખબર છે ઠેઠ મેં કેટલા ખેડાઈ નહોતું ગયું ને એવું કંઈક હતું ત્યારે હું ખેતર ટૂરનું આપ્યું હજી તો હું લાવીશ. ઓકે બાય બાય. મળી બીજા બ્લોગમાં. રાધે રાધે. બાય બાય. રાધે રાધે. રાધે રાધે. જયા પાડો ત્યાં આવે છે મને ગાય પાટું મળ્યું. બાય. હું આવું એને નાખશે.